વાહન ચાલકોને લઈને હિટ એન્ડ રન અકસ્માતના કેસોને લગતા નવા દંડ કાયદા સામે ભારતમાં ભારે વિરોધ થઈ રહ્યો છે। જો કે આજે આપણે જાણીશું કે અન્ય દેશોમાં આ અંગે શું કાયદા છે। યુરોપિયન દેશ જર્મનીમાં કડક કાયદા છે, જેમાં ગુનેગારની 5 વર્ષની જેલની સજા થઈ શકે છે અને જો કોઈ અકસ્માતનો પ્રત્યક્ષદર્શી હોય અને પીડિતની મદદ ન કરે તો તેને 1 વર્ષ માટે જેલમાં પણ જવું પડી શકે। ભારતના પાડોશી દેશ ચીનમાં હિટ એન્ડ રનના કેસમાં પીડિતનું મૃત્યુ થાય તો ગુનેગારને 7 વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે। અમેરિકામાં જો હિટ એન્ડ રનના કેસમાં પીડિતનું મૃત્યુ થયું હોય અને તે દોષી સાબિત થાય તો તેને 6 મહિનાથી લઈને 30 વર્ષ સુધીની સજાનો કાયદો છે અને આ સિવાય 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ છે। કેનેડામાં એવો કાયદો છે કે જે હિટ એન્ડ રનના કેસમાં દોષી સાબિત થાય તો તેને 5 વર્ષની સજા મળે છે। આ સાથે જ યુકેમાં જો પીડિત મૃત્યુ પામે તો ગુનેગારને ભારે દંડ અને 14 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે। દક્ષિણ કોરિયામાં હિટ એન્ડ રનના કેસમાં પીડિતનું મૃત્યુ થાય તો ગુનેગારને આજીવન કેદની સજા થઈ શકે અને એટલું જ નહીં, ભારે દંડ પણ ફટકારવામાં આવે। આ તરફ આરબ દેશ યુનાઇટેડ આરબ અમીરાતમાં હિટ એન્ડ રનના કેસમાં કલમ 5(1) મુજબ વિદેશમાં હિટ એન્ડ રનના કાયદા ભારત કરતા વધુ કડક છે। યુએઈમાં 56 લાખ રૂપિયા સુધીનો દંડ છે। તો જાપાનમાં હિટ એન્ડ રનના કેસમાં જો કોઈ દોષી સાબિત થાય તો 7 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે।